સમાજના બંધારણનો ફિયાસ્કો અઠવાડિયામાં ત્રીજી વાર ભંગ થયો તો વિક્રમ ઠાકોરને માપમાં રહેવા ચેતવણી। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા લગ્ન સહિતના પ્રસંગોમાં ખોટા ખર્ચ ન કરવા અને શિક્ષણને પ્રાધાન્ય આપવા માટેનું બંધારણ નક્કી કરાયું છે, જેનો ભંગ કરે તેને દંડ અને સમાજની બહાર કરી દેવાના નિયમો બનાવ્યા છે। પરંતુ આ બંધારણ માત્ર અઠવાડિયામાં જ મજાક બની ગયું છે। ઠાકોર સમાજના કેટલાક લોકોએ ખુલ્લેઆમ પાટણ, ડીસા બાદ શંખેશ્વરમાં સમાજના નિયમોનો ઉલાળ્યો કર્યો, જાહેરમાં ડીજે વગાડી જન્મદિવસની ઉજવણી કરી, સમાજનું બંધારણ માત્ર કાગળ પર જ હોય તેવું સાબિત કર્યું। તો ઠાકોર સમાજના અભિનેતા વિક્રમ ઠાકોર ડીજે વાળાના સમર્થનમાં આવતા ઠાકોર સમાજના આગેવાને વિક્રમને માપમાં રહેવાની ચેતવણી આપી। ઠાકોર સમાજના બંધારણના ધજ્જા ઉડાડતા દ્રશ્યો જોઈ લો। બંધારણનો ગામ ગામ જઈને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે પાટણના શંખેશ્વરમાં ઠાકોર સમાજના યુવાને ડીજેના તાલે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી। જાહેર માર્ગ પર જાણે કોઈના લગ્ન હોય તે પ્રકારે ડીજે વગાડી, ફટાકડા ફોડી, આતિશબાજી કરી કારના બોનેટ પર 4 થી 5 કેક તીક્ષ્ણ હથિયારથી કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો। આ વિડીયો વાયરલ થતા બંધારણનો ભંગ થયાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે। બીજી તરફ ઠાકોર સમાજના ડીજેના ધંધાર્થીઓના સમર્થનમાં વિક્રમ ઠાકોર આવતા વિરોધ થયો છે। રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઠાકોર સમાજના આગેવાન દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને ચેતવણી આપી કે તું માપમાં રહેજે, નહીં તો પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં ઘૂસવા પણ નહીં દઈએ। એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે। હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં છે, ખબર પડે તને। તો બંધારણના ભંગ બદલ બનાસકાંઠાના જાબડિયા ગામના કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની સમાજ બહાર કરવામાં આવ્યા છે, ત્યારે જેના સમર્થનમાં બેઠક મળી હતી, ગામ આખું બંનેના સમર્થનમાં આવ્યું। ત્યારે ગબ્બર ઠાકોરે કહ્યું કે ગામના 2-3 લોકોએ અમને નીચા દેખાડવા માટે ટાર્ગેટ કર્યા છે। મસ્જિદમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ઝડપાયો છે। મસ્જિદમાં નમાઝ માટે આવેલા બાળક સાથે થયો કુકર્મ। જમાલપુરમાં આવેલી મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાઝ માટે આવ્યો હતો। આ દરમિયાન કેટલાક બાળકો પણ મસ્જિદમાં આવ્યા હતા। નૌમાને આ દરમિયાન એક 8 વર્ષના બાળક સાથે વાતચીત કરી હતી, જે બાદ બાળકને લાલચ આપીને મસ્જિદના ધાબે લઈ ગયો હતો। બાળકને ધાબે લઈ જઈને નૌમાને તકનો લાભ લઈને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું, જે બાદ બનાવ અંગે બાળકે તેના વાલીને જાણ કરી હતી। વાલીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી બાળકને નમાઝ શીખવાડવાનું કહીને ધાબે લઈ ગયો હતો। આરોપી 20 મિનિટ સુધી બાળકને લઈને ધાબે રહ્યો હતો। બાળક હાલ સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ હાલ ગંભીર છે। સાંસદ જશવંતસિંહ પરમારના પ્રયાસથી ચેકડેમો ભરવાની યોજનાને મંજૂરી મળતા તેમનું સ્વાગત કરાયું। રાજ્ય સરકાર દ્વારા નર્મદા આધારિત હાફેશ્વર યોજના હેઠળ ડેમ, તળાવો અને ચેકડેમો ભરવાની મહાયોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। 5400 કરોડના ખર્ચે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ડેમ, તળાવો અને ચેકડેમો ભરવામાં આવશે। આ યોજના માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે સતત અથાગ પ્રયાસો કર્યા હતા, ત્યારે હવે મંજૂરી મળતા પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારના ખેડૂતો અને આગેવાનોએ શહેરના વાજીપુર ખાતે ફટાકડા ફોડી વાજતે ગાજતે તેમનું ભવ્ય અભિવાદન કર્યું હતું, જેમાં દાહોદ અને છોટાઉદેપુરના સાંસદો પણ જોડાયા હતા। ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો આભાર માનવામાં આવી રહ્યો છે। સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર દ્વારા ખેડૂતોને ચોમાસા સિવાયની ઋતુમાં સિંચાઈ સુવિધાઓના અભાવે રોજગારી માટે કરવું પડતું સ્થળાંતરની ખાસ ચિંતા કરવામાં આવી હતી। સરકારે આખરે પંચમહાલ જિલ્લાના પાનમ અને હડફ ડેમ ઉપરાંત તળાવો તેમજ ચેકડેમો ભરવાનો મહાયોજનામાં સમાવેશ કર્યો છે, જેથી ખેડૂતોમાં ખૂબ ખુશી વ્યાપી છે અને રોજગારી માટે વર્ષોથી કરવું પડતું સ્થળાંતર બંધ થવાની આશાઓ બંધાઈ છે। આ મહાયોજનામાં 1747 કિલોમીટર લાંબી પાઇપલાઇન મારફતે 10 પમ્પિંગ સ્ટેશન ઉભા કર્યા બાદ 196.55 MCM પાણી વડે 912 તળાવો, 3 ડેમ અને 1232 ચેક ડેમ ભરવાનું આયોજન છે। મોડાસા માર્કેટયાર્ડ ઉદ્ઘાટન બાદ પણ શરૂ ન થતા ખેડૂતો પરેશાન।
અરવલ્લીના ખેડૂતો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે. મોડાસા માર્કેટયાર્ડ દ્વારા બાજકોટ ખાતે 8 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલ સબ માર્કેટયાર્ડ ઉદ્ઘાટન બાદ પણ શરૂ ન થતા ખેડૂતો પરેશાન છે. મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા વચ્ચે ખેડૂતોને જણસી લઈ જવી પડે છે. જ્યારે બહાર બનાવેલા સબ યાર્ડ ખંડેર બની રહ્યું છે, ત્યારે દુકાનો અને ગોડાઉન હોવા છતાં હરાજી શરૂ ન થતા ખેડૂતોને લાભ મળતો નથી, જેને લઈને યાર્ડ તાત્કાલિક શરૂ કરવાની માંગ ઉઠી છે. આ મામલે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. જ્યારે માર્કેટયાર્ડ સત્તાધીશો વેપારીઓની અછતનું કારણ ગણાવી પ્રયત્નો ચાલુ હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ કરોડોનો ખર્ચ હાલ ખંડેર બની નષ્ટ થઈ રહ્યો છે. યાત્રાધામના વિકાસમાં નવો અધ્યાય ઉમેરાયો. 950 કરોડના શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત તો 16 ફૂટ ઊંચા અખંડ શક્તિ ત્રિશૂળનું અનાવરણ કર્યું. અંબાજી યાત્રાધામના વિકાસમાં નવો અધ્યાય ઉમેરાયો છે. યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના અંબાજી ખાતે 950 કરોડના શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ અંબાજીના પ્રવેશદ્વાર સમા ત્રિશુળિયા ઘાટ પર 16 ફૂટ ઊંચા દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા મુખ્યમંત્રી અંબાજી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં માતાજીના દ્વારે માથું ટેકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. મંદિરના ભટ્ટજી મહારાજે તેમને ચૂંદડી ઓઢાડીને સ્વાગત કર્યું હતું. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાનું વચન પાળવા માટે પ્રોટોકોલ બાજુ પર મૂકીને દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાની દીકરી સામ્યા પ્રજાપતિ સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે અગાઉ એક વિડીયો કોન્ફરન્સ દરમિયાન સામ્યાએ ગીતાના શ્લોકોનું પઠન કર્યું હતું, જેનાથી પ્રભાવિત થઈને મુખ્યમંત્રીએ સામ્યાને રૂબરૂ મળવાનું વચન આપ્યું હતું. આજે એ જ વચન પાળવા મુખ્યમંત્રી સીધા શાળાએ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સામ્યા સાથે મુલાકાત કરી હતી અને તેને કલેક્ટર બનવા માટે પ્રોત્સાહિત કરી છે. સાથે જ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આગામી પરીક્ષાઓ માટે ઓલ ધ બેસ્ટ કહી તેમનો ઉત્સાહ પણ વધાર્યો હતો. સુરતમાં પોલીસ પર હુમલો કરનારા ઝડપાયા તો દુકાનનું શટર તોડીને બહાર ખેંચી કાઢ્યા. સુરતના લોકો જ નહીં પરંતુ સુરત પોલીસ પણ સુરક્ષિત નથી. સુરતમાં પોલીસ કમિશનરના પીએ અક્ષય કુમાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જો કે કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં બાતમીદારોની મદદથી આ હુમલામાં સામેલ 3 મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે. અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ન્યૂ કતારગામ વિસ્તારમાં આવેલા એસબીકે કોમ્પ્લેક્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે આરોપીઓ દુકાનની અંદર હતા અને બહારથી શટર પાડીને તાળું મારી દેવામાં આવ્યું હતું, જેથી કોઈને શંકા ન જાય કે અંદર કોઈ છુપાયેલું છે. જો કે પોલીસની તીક્ષ્ણ નજરથી તેઓ બચી શક્યા નહીં. પોલીસે દુકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો અને 3ની ધરપકડ કરી હતી. ઈડરના કાનપુર પાસે પિકઅપ ડાલાની અડફેટે એક વ્યક્તિનું મોત થયું છે. ભાણીના મામેરું ભરવાની તૈયારી કરવા દરમિયાન જ મામાનું મોત થયું. મામેરું ભરવાના દિવસે જ મામાને અજાણ્યા પિકઅપ ડાલાએ અડફેટે લેતા તેઓ ફૂટબોલની માફક ફંગોળાયા હતા. રોડ પર લોકોના ટોળે એકત્ર થયા હતા. ખંભાળિયામાં ફરી જાહેર રોડ પર આખલા યુદ્ધ થયું. જોધપુર ગેટ પાસે આખલા યુદ્ધના કારણે વેપારીઓ અને રાહદારીઓમાં નાસભાગ મચી. સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થઈ હતી. મુસાફર લેવા બાબતે મારામારી થઈ હતી. ગાંધીનગરમાં સરકારી ગાડીમાં યુવતીએ રીલ બનાવતા વિવાદ થયો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવતીએ જૂના સચિવાલય ખાતે પોલીસની ગાડીમાં રીલ બનાવી. યુવતીએ ગીત પર રીલ બનાવીને રોલા પાડતા ચકચાર મચી છે. રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી. યુવતીને સરકારી ગાડીમાં બેસાડનાર પોલીસ જવાન પર પણ કાર્યવાહી થઈ. શ્રમ અને રોજગાર વિભાગે શ્રમિકોની મોટી રાહત આપી છે. શ્રમિકોની અકસ્માત સહાયમાં વધારો કરાશે. બજેટ સત્રમાં અકસ્માત વીમા યોજનામાં સુધારો થશે. 5 લાખનું વળતર આપવાનું આયોજન છે. વિવિધ બોર્ડની સહાયમાં સમાનતા રહેશે. 18 ફેબ્રુઆરીએ બજેટ બાદ થશે જાહેરાત. પાલિકા 80 નગરપાલિકામાં વહીવટદાર રાજની શક્યતા છે. 31 જિલ્લા પંચાયત 180 થી વધુ તાલુકા પંચાયતોમાં પણ વહીવટદાર રાજની શક્યતા છે. મતદાર યાદી તૈયાર ન થતા ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. સીમાંકન અને 27% ઓબીસી અનામત પ્રક્રિયા હજી અપૂર્ણ. એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણીની શક્યતા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની 7 મેચ રમાનાર છે. આ મેચના દિવસો દરમિયાન મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહેશે. ડે નાઇટ મેચો માટે મેટ્રો તંત્ર દ્વારા લેવાયો નિર્ણય.
સુરતના વરાછામાં પરણિત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું. આરોપીએ યુવતી સાથેના સંબંધોનો વિડીયો ઉતારી લીધો હતો અને આ જ વિડીયોના જોરે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ તેના અન્ય 4 મિત્રોએ પણ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સતત શોષણ અને ધમકીઓથી કંટાળેલી યુવતીએ અંતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના સતીશ બુવાએ વધુ એક પરિવારને બનાવ્યો શિકાર. છેતરપિંડી કરી પરિવાર બરબાદ કરવાનો આરોપ. બુવાના ત્રાસથી પીડિત યુવાને જણાવી આપવીતી. આક્ષેપ કર્યો છે કે મારી પત્ની અને બાળકો મારાથી દૂર કર્યા. જૂનાગઢના જૂથડ સેવા સહકારી મંડળીમાં ઉચાપતની ફરિયાદ થઈ છે. મંડળીના તત્કાલીન મંત્રી કાંતિભાઈ હિંગરાજીયા સામે ફરિયાદ કરવામાં આવી. 2 કરોડ 9 લાખથી વધુની ઉચાપતની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ખોટા પત્રકો અને રસીદો બનાવી ખોટા ધિરાણો મંજૂર કરવાનો આક્ષેપ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એમટીએસ બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. જ્યાં વસ્ત્રાલ મેટ્રોથી ચાલતી 999 નંબરની મુસાફર ભરેલી બસ રિંગ રોડ પર ટ્રાફિક જામ હોવાને કારણે જોખમી રીતે હાઈવે પરથી સર્વિસ રોડ તરફ ઉતારવામાં આવી અને વચ્ચે આવેલા ખાડામાં ફસાઈ ગઈ.